પોરબંદર પેરાડાઇઝ સિનેમાના બોક્સ ફાયર એનઓસીનો મામલો. ફાયર એનઓસી કચેરીના કર્મચારી દ્વારા જ અપાયું હોવાનું કમિશનરે મીડિયા સામે આપી કબૂલાત. ફાયર એનઓસીની અરજી અને ઓરિજિનલ ફાઇલ કચેરીમાંથી ગુમ થયાની પણ કબૂલાત કરતા મનપા કમિશનર. ફાઇલ 1 માસથી શોધવાની કામગીરી ચાલુ. ફાયર બ્રિગેડના કર્મચારીને અનેક નોટિસો બાદ ફાયર કર્મચારીએ જ બોક્સ એનઓસી આપવામાં આપેલ હોવાનું કબૂલ કર્યું. હાલ ખાતાકીય કાર્યવાહી ચાલુ છે. ટૂંક સમયમાં મોત ધડાકા યુવાનીની શક્યતા. પેરાડાઇઝ સિનેમાનો જે ફાયર એનઓસી નું જે સર્ટિફિકેટ ઇસ્યુ થયેલું છે એ બોગસ હોવા બાબતે જે અગાઉ રજૂઆત મળેલી એ બાબતે ખાતરી કરાવતા આવું કોઈ સર્ટિફિકેટ અમારી કચેરી દ્વારા ઇસ્યુ થયેલું નથી એવું જાણવા મળેલ. તે અનુસંધાને આ સર્ટિફિકેટમાં એનઓસીમાં સહી કરનાર જે કર્મચારી છે એનો ખુલાસો મેળવવામાં આવેલ છે. આ કર્મચારી દ્વારા 2 દિવસના અંતરે 2 ખુલાસા રજૂ કરવામાં આવેલ છે. એમાં એમણે અગાઉ જણાવેલ કે મેં આ જે એનઓસી છે એમાં સહી કરેલી છે અને એના સાધનિક કાગળો સાથે રજૂ કરું છું, પરંતુ તેઓ દ્વારા કોઈ એના સાધનિક કાગળો સાથે રજૂ કરેલા નથી. તેનું અનુસંધાને તેઓને ફરીથી નોટિસ આપી અને કાગળો રજૂ કરવામાં જણાવવામાં આવેલ છે અને એમના ખુલાસા જે આખરી રજૂ થાય એના અનુસંધાને આગળની કાર્યવાહી કરવામાં આવશે. કર્મચારી લગભગ વિજય કે એવું કંઈક નામ છે, મને હાલ યાદ નથી. એ કર્મચારી જે છે એણે મેં કહ્યું પ્રમાણે 2 અલગ અલગ જવાબો રજૂ કરેલા છે અને આખરી જવાબ એનો જે આજે રજૂ થાય એના અનુસંધાને આગળની જે અમારે ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવા પાત્ર થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે. ટૂંકમાં જે કાગળો છે એની પાસે જ હતા અને એણે એવું કહ્યું કે હું રજૂ કરું છું, પણ એણે એવા કાગળો કોઈ રજૂ કરેલા નથી. અમે અમારા કર્મચારી છે એની સામે જે ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવાની થાય છે એ કાર્યવાહી અચૂકપણે કરવામાં આવશે. ફાઇલ ગુમ છે, તમે પોલીસને કોઈ જાણ કરી છે? અત્યારે પ્રાથમિક તબક્કે એનો ખુલાસો મેળવવામાં આવેલ છે. એના જે એની સામે કોઈ કાર્યવાહી થાય ત્યારબાદ એનો ડિટેલમાં જવાબ મેળવવામાં આવશે અને આ જવાબમાં ખરેખર આવી કોઈ ફાઇલ હતી કે કેમ એ બાબતની ખાતરી કરી અને જો ખરેખર ફાઇલ હોય અને ગુમ થયેલી હોય તો આગળ કાર્યવાહી કરવાની છે. એક જ ફાઇલ જે ચેમ્બર ઓફ કોમર્સ પછી ખાસકટમાં રેગ્યુલેટરના બિલ્ડિંગ છે એના બીયુ જે કંઈ આપ્યા હોય એની ચકાસણીની રીવેરિફિકેશન થશે. મેં અગાઉ કહેલું એ પ્રમાણે જે બીયુ છે એ અમે સસ્પેન્ડ કરેલું છે, પણ જ્યારે નવેસરથી બીયુ ઇસ્યુ કરવાનો પ્રશ્ન આવે ત્યારે ખરેખર નકશા પ્રમાણે બાંધકામ છે કે કેમ એની ખાતરી કર્યા બાદ જ બીયુ આગળ આપવા પાત્ર થતું હોય તો આપવાની કાર્યવાહી કરવા. એ અમે ચકાસણી કરેલી છે. કર્મચારી અગાઉ બીયુ આપેલા હોય વેરિફિકેશન થતું બધાને એ અત્યારે જરૂર જણાય એની કાર્યવાહી પણ કરવામાં આવે. જે ફાયર એનઓસી ઇસ્યુ કરવામાં આવેલું છે એ કર્મચારી અમારા લીડિંગ ફાયરમેન છે અને એનું નામ રાજીવ ગોહિલ છે. અંદાજિત તો 2021માં એઓની નગરપાલિકામાં ભરતી થયેલી છે. ફાયર એનઓસી બોગસની વાત છે, તમને પ્રોપર નોટિસ આવી હતી, શું જવાબ અને શું ખુલાસો? અમોનો જે અમારા અધિકારી દ્વારા જવાબ માંગવામાં આવેલો હતો અમારા સ્ટેશન ફાયર ઓફિસર દ્વારા, તેમાં અમે જવાબ આપેલો ત્યારે કે એનઓસી અપાય છે અમારા શબ્દથી લખવામાં ભૂલ થયેલી હતી અને ખરેખર આ એનઓસી અમે ઇસ્યુ કરવામાં આવેલી નથી અને આ એનઓસી અમારી સાઇન હોય એવું પણ શક્ય થતું નથી. અમે આવી કોઈ એનઓસી આપેલી નથી, તો અમારા રેકોર્ડ પર આવી કોઈ ઉપલબ્ધ નથી. અમો દ્વારા એનઓસી ઇસ્યુ કરવામાં આવેલી નથી. અત્યાર સુધીમાં શું કાર્યવાહી થઈ છે તમારી ઉપર કે તમને અધિકારી દ્વારા બીજા કોઈ પ્રશ્ન કે બીજા કોઈ જવાબ લેવામાં આવ્યા છે? અમને ચોક્કસ નોટિસ આપવામાં આવેલી હતી. ચોક્કસ નોટિસમાં ખુલ્લેઆમ અમે જવાબ આપેલો છે કે અમારા દ્વારા આવી કોઈ પણ એનઓસી ઇસ્યુ કરવામાં આવેલી નથી, તો અમારી આ સહી નથી. એનઓસી બાબતે તમારી સહી બોલે છે એમ સાબિત થાય છે, તો તમે શું કહેશો આ બાબતે? તમારું નામ આવે છે? ના, ખરેખર જે સિગ્નેચર છે મારી કોઈ ડુપ્લિકેટ સહી કરી કોઈ એવું જણાય છે. ના, આવી પેરેડાઇઝ સિનેમાની ફક્ત એક જ ફાઇલ આવેલી છે, અમર પાસે ફાઇલ આવેલી નથી.